નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। ભારતે પાકિસ્તાન સાથે ઓપરેશન સિંદૂર પાર પાડીને નિર્દોષ લોકોની પાકિસ્તાને કરેલી હત્યાનો બદલો લીધો અને પાકિસ્તાનના પેટમાં રીતસરનું તેલ રેડાયું છે। સતત તે સરહદ પર ગોળીબાર તો કરી જ રહ્યું છે, પરંતુ વધુ એક મૂર્ખામી કરી પાકિસ્તાને ભારતના 15 સ્થળોએ હુમલો કરી, જેમાં 16 ભારતીયોના મોત થયા। તો ભારતે પણ જડબાતોડ જવાબ આપવામાં કંઈ બાકી નથી રાખ્યું। ભારતે S-400 સુદર્શન ચક્ર એર ડિફેન્સ સિસ્ટમથી કાર્યવાહી કરી છે। ભારતની હાર્પીડોનથી પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી નાખી છે। ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમ તબાહ થયું છે। પાકિસ્તાનમાં રહેલી HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ ધ્વસ્ત થઈ ગઈ છે। એટલું જ નહીં, ભારતે પાકિસ્તાન પર પાણીથી પ્રહાર કર્યો। બગલીહાર અને સલાલ ડેમના દરવાજા ખોલાયા, જેના કારણે હવે પાકિસ્તાનમાં પૂરનું સંકટ સર્જાયું છે। પાકિસ્તાન પર વધુ એક ડિજિટલ સ્ટ્રાઇક કરી દીધી છે। OTT પર પાકિસ્તાની વેબ સિરીઝ, ગીતો, ફિલ્મો પર પ્રતિબંધ મૂક્યો છે। ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન શેર માર્કેટ પણ તૂટ્યું છે। ભારતે ઓપરેશન સિંદૂરની તો હજી ઝલક બતાવી છે, પિક્ચર તો હજી બાકી છે, કારણ કે પાકિસ્તાન તેની નાપાક હરકતથી બાજ નથી આવી રહ્યું અને યુદ્ધને નોતરીને ખુદ પાકિસ્તાન પોતાના મોતને આમંત્રણ આપી રહ્યું છે। પાકિસ્તાને મોતને નોતર્યું છે અને છંછેડ્યું છે ભારતને, જેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ઉત્પલભાઈ વોરા, કે જેઓ રક્ષા વિશેષજ્ઞ છે। ઉત્પલભાઈ, આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। ઉત્પલભાઈ, ભારતે જે ઓપરેશન સિંદૂર જે પાર પાડ્યું, જેમાં સફળતા મળી, પરંતુ પાકિસ્તાને આજે નાપાક હરકત કરી છે। પાકિસ્તાને ભારતના 15 સ્થળ પર વળતો પ્રહાર કર્યો, જેનો ભારતે પણ વળતો જવાબ આપ્યો છે। આ બાબતે આપ શું કહેશો? આ વાતને એટલા માટે સમજવી જરૂરી છે કારણ કે આની અંદર પાકિસ્તાનનું ડીએનએ અને પાકિસ્તાનનું બેઝિક કોન્સ્ટિટ્યુશન, નોટ ધી પોલિટિકલ કોન્સ્ટિટ્યુશન બટ ધી કોન્સ્ટિટ્યુશન ઓર કેરેક્ટર ઓફ એ નેશન ધેટ કમ્સ ઇન ટુ ધ ફોરફ્રન્ટ, અને માટે આ વસ્તુ સમજવાની ખૂબ જ જરૂર છે। જે રીતે પાકિસ્તાને હિનિયસ ક્રાઇમ કર્યો અને બ્લડશેડ કર્યો અને જે જાતની સિચ્યુએશન ઊભી કરી, એ પછી એ સિચ્યુએશન એવી રીતે ઊભી થઈ કે ઇન્ડિયા હેડ નો અધર ઓપ્શન બટ ટુ રિટેલિએટ, ટુ મેક શ્યોર ઓર રાધર ટુ કન્વે કે ભાઈ અમારે નેશનનો એવો રિઝોલ્વ છે અને વિથ ધેટ રિઝોલ્વ વી વિલ ટીચ યુ એ લેસન ઓફ યોર લાઈફ ટાઈમ, સો દેટ એ સેલ્ફ રિસ્પેક્ટિંગ નેશન જે ઇન્ડિયા જેવું હોય એ આ જાતની હરકતો કોઈ દિવસ સહન નહીં કરી શકે। અને જો ભવિષ્યમાં તમે આનાથી દૂર નહીં જાઓ તો વી વિલ ઓલવેઝ કમ એન્ડ હોન્ટ યુ, અને સાથે સાથે તમને એ જાતની એવો પાઠ ભણાવીશું કે જેથી કરીને તમે આ જાતની હરકતથી દૂર રહો। પણ જે મેઇન વસ્તુ જે છે એ કે પાકિસ્તાનનું ધ વેરી બેઝિક રેશનલ, વેરી બેઝિક લોજિક અને એનું રિલેવન્સ ઇન નોટ ઓનલી બાયલેટરલ રિલેશનમાં પણ ઇવન ઇન રિજિયોનલ ટર્મ્સ અને ગ્લોબલ ટર્મ્સ, એની અંદર પણ જીઓપોલિટિકલ સિચ્યુએશન જોઈએ તો પણ ઇટ ઇઝ ઇન્ડિયા સેન્ટ્રિક, અને માટે કોઈ હિસાબે પણ એ પોસિબલ નહોતું દેટ પાકિસ્તાન ચૂપચાપ સહન કરીને બેસી જાય। સેકન્ડલી, પાકિસ્તાનની મિલિટરીની જે શાખ, એની ઇજ્જત, એનો ઈગો, એના ઇન્ડિયન એના પાકિસ્તાન સિનારીઓની અંદર સ્પેશિયલી ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ મોસ્ટ પાવરફુલ military in the world almost, because it runs the polity, and generally the politicians, they take order from military। આ જાતની સિચ્યુએશનની અંદર કાલે ઉઠીને જો પાકિસ્તાન કંઈ પણ ના કરે, રિટાલિએટ ના કરે, આઈ એમ અંડરલાઇનિંગ ધીસ વર્ડ રિટાલિએટ, જો રિટાલિએશન ના થાય પાકિસ્તાન તરફથી તો પાકિસ્તાન મિલિટરીની જે ઇજ્જત છે, એનો ઈગો છે, that would get decimated અને એ ધૂળમાં મળી જાય। અને માટે એ કોઈ હિસાબે પણ પાકિસ્તાનના જનરલ્સ, કોર કમાન્ડર્સ અને ટોપ નોચ ધ મિલિટરી લીડરશિપ એને એ શક્ય નહોતું। માટે આઈ હેવ ઓલવેઝ સેડ કે પાકિસ્તાન રિટેલિએટ કરશે અને કરીને રહ્યું, કારણ કે તમે ગુજરાતીની અંદર જે સમજાવ્યું એ બહુ સરસ હતું, એની અવળચંડાઈથી એ દૂર ના ગયું, એ વાત સાચી છે,
અને એ અવળચંડાઈ કરીને રહેશે. ધ થર્ડ પોઈન્ટ ઇઝ ધેટ એ એટલા માટે કરી રહ્યું છે because he wants somehow or the other આ જાતની પિનપ્રિક કરી અને ઇન્ડિયાને પ્રવોક કરી અને ઇન્ડિયાને એ જાતની દિશામાં ધકેલી રહ્યું છે કે તું અમારા પર ડિસપ્રપોર્શનેટ અટેક કરો. અને એ અટેક કર્યા પછી the Pakistan wants to create a very messy situation in a escalatory ladder mechanism. And therefore he gets certain kind of leverage to go off the escalatory ladder mechanism and be irrational. But see on the other side, a country, responsible country like India, even after such kind of provocation કે જેની અંદર civilian targets ને એને કરવામાં આવ્યા, આટલા બધા ડેથ થયા, આટલા બધા પુંચ, રાજૌરી, અખનૂર, કુપવારા, ગુરેઝ ને in fact entire LOC is activated and people are they have come to the extent કે એમને displace કરવા પડે, આખું સિવિલ એડમિનિસ્ટ્રેશન એક્ટિવેટ થઈ ગયું છે. તેમ છતાં India has said that we have only taken a very responsible manner. We have reacted. It is a calibrated approach, measured approach and a guarded approach. માટે અમે still we have not created a situation કે જેની અંદર we will start targeting the civilians. Now one notch we had to go up in the escalatory ladder scenario. માટે when yesterday આપણને પ્રવોક કરવા માટે જ્યારે પાકિસ્તાને 15 સિટીઝ ઉપર જે જાતનો ડ્રોન અને બીજી મિસાઇલ અને સ્મોલ પ્રોજેક્ટાઇલથી હુમલો કર્યો, ત્યારે it could be આની અંદર there can be two reasons. One reason was that probably to provoke us. The second reason was to test or probe our the air defense scenario and air defense system, including S-400 and a BG supporting air defense system which is operating in support of S-400. ઉત્પલભાઈ, હું વિનંતી કરીશ કે જો આપ ગુજરાતીમાં કાં તો હિન્દીમાં જો આપની વાત મૂકશો તો અમારા તમામ દર્શકો સુધી આપની વાત પહોંચી શકશે. બરાબર. સો એ જે એર ડિફેન્સ સિસ્ટમ છે જેના S-400 અને એના સપોર્ટમાં જે બીજી બધી એર ડિફેન્સ સિસ્ટમની આખી નેટવર્ક, જે રેડાર નેટવર્ક અને રિએક્શન કરવા માટેની જે સિસ્ટમ જે આપણે મૂકી હોય એને ટેસ્ટ કરવા, એટલે એને પ્રોબ કરવા માટે પણ ડ્રોન મોકલ્યા હોય. અત્યારના સિચ્યુએશનની અંદર ડ્રોન વોરફેર ઇઝ એ વેરી ઇમ્પોર્ટન્ટ, એ બહુ અગત્યની વોરફેર છે. કારણ કે રશિયા અને યુક્રેનનો જો સિનારીઓ તમે જુઓ તો એની અંદર રશિયાએ પણ બહુ હેવી કેઝ્યુઅલ્ટી અને હેવી ડેમેજ યુક્રેનને ત્યાં એની પર કર્યું છે અને યુક્રેને પણ ઇવન રશિયા ઉપર એ જ જાતનું રેસિપ્રોકલ ડેમેજ કર્યું છે. અને એટલે હદ સુધી કે રશિયન નેવીની રેડ સી ફ્લીટની મોટામાં મોટું ક્રુઝર શિપ મસ્કવા એ જો એને ડૂબી ગઈ હોય તો એની અંદર સૌથી મોટો હાથ એ ડ્રોન એટેકનો હતો. અને માટે જે આ સિચ્યુએશન પાકિસ્તાને ઊભી કરી છે એનો આપણે એને રિએક્ટ કર્યા. અને દરેક સિચ્યુએશનની અંદર ઇન્ડિયાએ રિસ્પોન્સિબલી એક જ શબ્દ વાપર્યો છે that we have only અમે જે પાકિસ્તાને સિચ્યુએશન ઊભી કરી છે એના રિટેલિએશનમાં જ અમે આ કર્યું. માટે અત્યાર સુધી ઇન્ડિયાએ યુદ્ધ પ્રોક્લેમ કર્યું નથી અને યુદ્ધ હજી સુધી શરૂ થયું ટેકનિકલી, હજી યુદ્ધ શરૂ થયું નથી. માટે એ લાર્જ અમાઉન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી પાકિસ્તાનના શોલ્ડર અને પાકિસ્તાનના કોર્ટમાં છે. વિશાલભાઈ આપણી સાથે જોડાયા છે. ઉત્પલભાઈ, વિશાલભાઈ વાજા આપણી સાથે જોડાઈ ગયા છે, જેઓ પૂર્વ આર્મી અધિકારી છે. વિશાલભાઈ, પહેલા તો મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને મારો સવાલ આપને કે ભારતે જે ઓપરેશન સિંદૂર પાર કર્યું એ પછી હવે પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત જે સામે આવી. આજે ભારતના 15 શહેરોમાં તેમણે જે અટેક કર્યો તેનો જડબાતોડ જવાબ ભારતે આપ્યો છે. પહેલી વખત ભારતે સુદર્શન S-400 સુદર્શન ચક્રનો જે ઉપયોગ કર્યો છે અને પાકિસ્તાનની એર મિસાઇલ્સને તોડી પાડી છે. જડબાતોડ આજે જવાબ આપવામાં આવ્યો છે, તેને લઈને આપનો પહેલો પ્રતિભાવ શું? जी बिल्कुल, जिस प्रकार से जो पिछले 2 से 3 दिनों में जो आप मतलब देख रहे हैं वॉर की
स्थिति तो हम नहीं कहेंगे, क्योंकि हम लोगों ने मतलब भारत ने जो है वो एक सटीक निशाना आतंकवादी संगठन का जो गढ़ था, जो टेररिज्म जहाँ पे उत्पन्न किया जाता था, जहाँ पे टेररिस्ट को पाकिस्तान जो है पालने का एक जो उसका कस्बा था, उसके ऊपर सटीक निशाना साध के, ना कि पाकिस्तान के आवाम को या उनकी जो नागरिक है उनको किसी को नुकसान पहुंचाने का भारत का कभी मकसद नहीं था। बट अब पाकिस्तान के पास में कोई दूसरा चारा है नहीं, वो बौखला गया है, उसको समझ में नहीं आ रहा है कि किस स्थिति में किस प्रकार से क्या करूं, और उसे पता भी है कि हिंदुस्तान के सामने टिकने के लिए उसके पास कुछ नहीं है, वो टिक भी नहीं पाएगा। तो और जब इस प्रकार की स्थिति होती है तो ये तो होना ही था कि अगर हमने जो इनकी मंसूबों के ऊपर कड़ा जवाब दिया है, करारा जवाब दिया है, ऑपरेशन सिंदूर जो है ये सीधा दर्शाता है कि जो एक टेररिस्ट ने जाति पूछ के जो है आम नागरिक टूरिस्ट को जो मारने की जो हत्या की गई, तो उसने ही ये मतलब बताया गया था कि आप जाइए और आपके मोदी को बताइए ये है। तो कहीं ना कहीं उनके अंदर भय का माहौल है, डर है, और उनको पता है कि अब इस बार जो हुआ है इसमें इनकी कोई बचने की कोई गुंजाइश ही नहीं है। आपने देखा होगा जो आतंकवादी संगठन का अजहर मसूद, उसके परिवार के 14 लोगों को जो है भारत की सेना ने एक मतलब चंद सेकंड नहीं लगी उनको ख़त्म करने में। तो अभी तो क्या है कि हमने उनको वार्निंग के तौर पे ये सायरन बजा दिया है कि भाई आप सुधर जाओ, नहीं तो आपकी वजह से जो आम पाकिस्तानी नागरिक जो नहीं चाहते हैं वॉर, जो कोई देश, हम भी नहीं चाहते वॉर, ठीक है ना, कोई देश वॉर चाहता है, बट अगर नहीं सुधरेंगे तो लातों के भूत है उनको बातों से अब नहीं समझाया जाएगा। नया भारत है, टेक्नोलॉजी का भारत है, जैसे अभी सर ने बताया कि अब आने वाले समय में जो है वो टेक्नोलॉजी से वॉर होगा। ये पहले की तरह नहीं जो 71 में 65 में कारगिल युद्ध जो हुआ, वो आमने सामने की लड़ाई तो रहेगी, लेकिन साथ साथ में जो है टेक्नोलॉजी के साथ युद्ध होगा। जिस जिस जो हिंदुस्तान के पास में भरपूर टेक्नोलॉजी है उसका इस्तेमाल हम कर रहे हैं, पाकिस्तान के पास वो चीज़ें नहीं है, इसलिए वो इस प्रकार की उटपटांग जो है। और उन्होंने भी जो देखो कि उन्होंने अटैक कौन से स्थान पे किया है, कोई हिंदुस्तान के अंदर कोई आतंकवादी संगठन तो नहीं पाल रहे, ना ही कोई ऐसा संगठन है, तो उन्होंने जो है आम नागरिकों के स्थान के ऊपर, जो कि इसको अगर यूएन की नज़र से देखा जाए तो ये गलत है, और इसकी जो है निंदा सारी देश की जो कंट्रियां है वो सारे कर रहे हैं कि ये जो पाकिस्तान जिस प्रकार से हरकतें कर रहा है वो गलत है। જી બિલકુલ ઉત્પલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે ભારતે જે આજે બીજું એક પગલું લીધું, પાણીથી પ્રહાર કર્યો છે પાકિસ્તાન પર, ભારતે બગલીહાર અને સલાલ ડેમના દરવાજા ખોલી નાખ્યા છે અને એવું કહેવાઈ રહ્યું છે હવે કે પાકિસ્તાનમાં પૂરની સ્થિતિ સર્જાશે। વાત બરાબર છે, કારણ કે જ્યારે આ જાતની સિચ્યુએશન ઊભી થાય ત્યારે દરેક જાતના એનો ઓફેન્સિવ એક્શન લઈ અને એડવર્સરીને વોર્નિંગ સાઇન આપવામાં આવતી હોય છે, અને જેથી કરીને મિલિટરી એક્શન એ હંમેશા, મિલિટરી ઓપ્શન એ હંમેશા લાસ્ટ ઓપ્શન હોય છે, અને ફેમસલી એનો એવું કહેવામાં પણ આવે કે વોર ઓનલી સ્ટાર્ટ્સ વેન ડિપ્લોમસી ફેલ્સ। અને આ સિચ્યુએશનની અંદર આપણે એનો જે સિંધુ જળ ટ્રીટીને એનો એવેન્સમાં રાખી અને એને લીધે મે બી નોટ ઇન આપણા એકદમ નિયર ફ્યુચરમાં કે મિડલ લેવલ ફ્યુચરની અંદર કદાચ એટલા બધા એનો એગ્રેસિવ ઇફેક્ટ ના થાય, પણ ઇન ડ્યુ કોર્સ ઓફ ટાઈમ જે આપણે મેજર્સ ઇનિશિયેટ કર્યા છે એનાથી પાકિસ્તાનને બહુ ભારે ફટકો પડશે, અને બીકોઝ વોટર ઇઝ ઓલવેઝ નેસેસરી કે જેનાથી આપણે ઇરિગેશન, કલ્ટિવેશન, હાઇડ્રો પાવર, ઇલેક્ટ્રિસિટી જનરેશન અને એ બધાની જરૂર પડતી હોય છે, અને એ બધું જ જો સ્ટોપ થઈ જાય તો પાકિસ્તાનની ઇકોનોમી પર વિલી નીલી અફેક્ટ થવાની છે, પાકિસ્તાનના વેલબિંગ ઉપર અફેક્ટ થાય, અને માટે જે આ પગલાં લેવાયા છે એ બિલકુલ બરાબર છે। આજના અમે ગઈકાલ રાત્રે અથવા આજે સવારે જે લાહોરની એર ડિફેન્સ સિસ્ટમને જે નોક ઓફ કરવામાં આવી, ઇન ક્લાસિક ટર્મ ઇટ ઇઝ કોલ્ડ SEAD, that is the suppression of enemy air defense। એટલે જે એનિમીની એર ડિફેન્સ નેટવર્ક હોય
કે જે લોંગ રેન્જ રેડારથી ડિટેક્ટ કરી અને ફાઇટર જેટ્સને એની પર ડાયરેક્ટ કરી અને એની સાથે એનો ડોગ ફાઇટની અંદર કે કાઉન્ટર એર ઓપરેશનમાં મદદ કરતા હોય છે. જો એ રડાર નેટવર્ક ને એર ડિફેન્સ સિસ્ટમ કે જેની અંદર ડિફેન્સિવ કે ઓફેન્સિવ મિસાઇલ્સ ને રોકેટ્સ ને એ જે ફાયર કરવામાં આવતા હોય કે જેથી કરીને દુશ્મનના જહાજો તોડી પાડી શકાય, એ જ જો ઉડાડી દેવામાં આવે તો તમારા આખું જે સિટી અથવા તો એરપોર્ટ અથવા જ્યાં પણ આ એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ હોય એ વર્ચ્યુઅલી બીકમ્સ ડિફેન્સલેસ. અને વન્સ it becomes defenseless, then our fighters and all, they can always go in અને બહુ devastating blow તમે કરી શકો અને એમને બહુ એમ્બેરેસિંગ સિચ્યુએશનમાં મૂકી શકાય. ઓફકોર્સ એવેક્સ ને બીજા બધા એરક્રાફ્ટ જે હવામાં હોય એ કમાન્ડ એન્ડ કંટ્રોલ પોઈન્ટ ઓફ વ્યૂ એને ડિરેક્ટ કરી શકતા હોય છે, પણ ધી બેઝિક એર ડિફેન્સ સિસ્ટમને સપ્રેસ કરી તો યુ હેવ અચીવ્ડ એ વેરી મેજર રોલ. અને માટે ઓફેન્સિવ એર કેપેબિલિટી માટે ધીસ ઇઝ અ વેરી નેસેસિટી. અને આપણે એને આજના દિવસની અંદર મેજર સિટીઝની અંદર વી હેવ અચીવ. એટલે એક મેજર માઇલસ્ટોન ઇન્ડિયા હેઝ અચીવ. માટે આ બધું જ્યારે થઈ રહ્યું હોય ત્યારે જેમ આપણે એમણે કહ્યું અધર પેનલિસ્ટ બરાબર કે પાકિસ્તાન બોખલાઈ ગયું છે. એ બોખલાવા સાથે કંઈક ને કંઈક કરવું એને માટે ઇટ વોઝ એ પોલિટિકલ એન્ડ મિલિટરી નેસેસિટી. એને માટે આ જે જાતના સિવિલિયન એસ્ટાબ્લિશમેન્ટ પર હુમલા 15 સિટીઝ પર હુમલા કરવાનો ટ્રાય કરવો એની અંદર એટેમ્પ કરવા માટે ટ્રાય કરતા હતા. જી બિલકુલ. વિશાલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે ભારતે વધુ એક ડિજિટલ સ્ટ્રાઇક પાકિસ્તાન પર કરી. ભારતમાં પાકિસ્તાની ફિલ્મો, ગીતો કે તેની વેબ સિરીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ભારત જે એક પછી એક પગલાં ભરી રહ્યું છે, એક પછી એક જે કડક કાર્યવાહી કરી રહ્યું છે, તેની અસર પાકિસ્તાનમાં જે થઈ રહી છે એના કારણે હવે શેર માર્કેટમાં પણ કડાકો આવ્યો છે. પાકિસ્તાનનું શેર માર્કેટ પણ તૂટ્યું છે. શું કહેશો? जी बिल्कुल. आज जिस न्यूज़ चैनल के माध्यम से और सारी चीज़ें जो शेयर बाज़ार अमूमन जो मैं तो इसमें इंटरेस्ट नहीं धराता हूँ, बट ये चर्चा हो रही थी कि पाकिस्तान के जो भी शेयर बाज़ार है उसके अंदर सारा जो है गिरावट इस प्रकार की है कि सब बेचने के लिए निकल पड़े हैं, लेने वाला कोई है नहीं. तो कहीं ना कहीं उस चीज़ को, उनके देश की इकोनॉमी को ये दर्शाता है कि वो जो है बहुत ही बुरी स्थिति में जाने वाला है. और इसका जो इन्होंने जो एक कायराना हरकत जो आतंकवादी संगठन को पाल के जिस प्रकार से ये देश को चला रहे थे, ये मतलब ये लोग नहीं चाहते कि भाई हम अच्छे तरीके से पढ़ लिख कर कुछ बन के आगे बढ़े. इनके वहाँ यही सिखलाई, चाहे जो ये मदरसा के अंदर या जहाँ वहाँ देखते हैं, तो मतलब ये इनको यही सिखाया जाता है कि आप जो है आपको जन्नत मिलेगी, नूर मिलेगी, हूर मिलेगी. अब ये सब कुछ मिलेगी और वो देगा आपको हिंदुस्तानी. ठीक है, आपको जिस जगह पे जाना है, जितनी नूर चाहिए, जितनी हूर चाहिए, वो भारत देश ही देगा. क्योंकि इनको वो एजुकेशन सिस्टम या कहीं पे भी कुछ भी चीज़ आप देखो ना, अभी हिंदुस्तान के अंदर स्कूल कॉलेज वगैरह होती है. ठीक है, अभी इनके अंदर पता नहीं स्कूल के अलावा एक अलग संस्था में पढ़ाया जाता. क्या पढ़ाते भाई? धर्म हमारा भी है, हिंदू हम भी है. मैं कहना चाहूँगा चैनल के माध्यम से, जिस आतंकवादी ने ये पूछा था ना कि कौन सा धर्म है, हिंदू अलग हो जाओ, मुसलमान अलग हो जाओ, अब आपको पता चल रहा होगा कि कौन से धर्म से मिसाइल आ रही है ना. अब आपको पता चल रहा होगा कि ये मिसाइल जो है हिंदुस्तान की आ रही है. अब धर्म पूछने की ज़रूरत ज़िंदगी में करेंगे नहीं. शायद इनको खौफ सपने में भी ऐसा महसूस होगा कि अल्लाह मतलब कि अब हमें दे दो भाई, दो गज जगह जो है. नरेंद्र मोदी जी का कल एक मैंने क्लिप देखी थी, उन्होंने बोला था कि इनको मिट्टी में मिलाने का समय आ गया है. तो अब उनको पता चल गया है कि भाई हमने बहुत ही गलत जगह पे जो है ये हरकत कर दी है और जो नहीं करनी थी. अब आने वाले समय में पाकिस्तान मेरे हिसाब से तो जिस स्थिति में अभी हम लड़ रहे हैं और जिस प्रकार से उनको जवाब दे रहे हैं, आने वाले समय में मुझे नहीं लगता कि वो देश नक्शे में रहेगा. જી બિલકુલ. ઉત્પલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે ભારતે જે સ્ટ્રાઇક કરી હતી એમાં આતંકી ઠેકાણાઓ પર આ સ્ટ્રાઇક કરવામાં આવી હતી, પરંતુ પાકિસ્તાને જે વળતો પ્રહાર કર્યો તે નાગરિકો પર કર્યો, ગુરુદ્વારા પર કર્યો. ત્યારે હવે ભારત પણ ચૂપ બેસે તેવું નથી.
અને બીજી તરફ જે આજે સર્વદળીય પક્ષની જે બેઠક મળી તેમાં પણ કહેવામાં આવ્યું, પહેલા પણ ભારતીય સેનાએ કીધું હતું, રાજનાથસિંહે પણ કહ્યું કે આ ઓપરેશન સિંદૂર હજુ યથાવત છે, હજુ આક્રમક પગલાં લેવામાં આવશે. તો શું લાગી રહ્યું છે કે હવે જ્યારે પાકિસ્તાને ફરી જે મૂર્ખામી કરી છે તો ભારત હવે કેવો જડબાતોડ જવાબ આપશે? કોઈ પણ સેલ્ફ રિસ્પેક્ટિંગ નેશન જે હોય કે જેને પોતાનું આત્મસન્માન હોય એ આ જાતની હરકત કોઈ રીતે સહન ના કરી લે અને કરી ના પણ લેવાય. માટે જેમ ઓફિશિયલ લાઈન જે આપણે ટો કરી રહ્યા છીએ અને વર્લ્ડની અંદર જે જાતનો મેચ્યોર મેસેજ જઈ રહ્યો છે that we are still આટલા બધા પ્રોવોકેશન પછી પણ we are being responsible nation. કારણ કે don't forget the fact that both countries are they have a nuclear enabled nation અને માટે જે ન્યુક્લિયર આર્મામેન્ટ્સ ને બધું હોય જ્યારે the entire gamut changes. જ્યારે મોટા ભાગના લોકોને ન્યુક્લિયર બોગીને કન્સિડર ના કરવી જોઈએ એ બધી વાતો કરે છે, but that is all rhetoric. અલ્ટિમેટલી જે ડિફેન્સ પ્લાનર હોય, પોલિસી મેકર્સ હોય, and the elected government of the day, they cannot neglect the fact. એટલે એના કોન્ટિજન્સી પ્લાનિંગમાં, એના વોર પ્લાન્સમાં આ બધું ઓલરેડી ફેક્ટર કરવામાં આવ્યું હોય અને તેમ છતાં we are giving enough rope to પાકિસ્તાન કે આવું દુસ્સાહસ ના કરે, આવું મિસએડવેન્ચર ના કરે. કારણ કે in pure conventional the nuclear in terms, Indian Navy, Indian Army and Indian Air Force, they have a clear superiority. But where it gets meddled, that maybe તમે જો એને શોર્ટ વોર લો, 10 કે 12 કે 15 દિવસનો જો ટાઈમ ફ્રેમ લો તો જેને કહેવાય સસ્ટેનન્સ ઇન વોર, અથવા તો જેને કહેવાય કે વોર વેસ્ટેજ રિઝર્વને કન્સિડર કરતા WWR, એ બધું કન્સિડર કરતા તમારી જે નેશનનો કોમ્પ્રિહેન્સિવ નેશનલ પાવર જ્યારે ગણો એ જોતા there is one school of thought that પાકિસ્તાનને લગભગ 8 થી 10 12 દિવસ સુધીની વોર ઇન્ડિયા સામે લડવામાં વાંધો ના આવવો જોઈએ અને માટે દે ઓલ ધીસ રિટેલિએશન. અને એ લોકોનું કેલ્ક્યુલસ એવું છે કે આ જે 12 દિવસની સિવિયર વોર થાય એની અંદર ધ વર્લ્ડ ઓપિનિયન વિલ ચેન્જ, સમબડી ઓર ધી અધર, કોઈને કોઈ આવશે અને કહેશે કે બંને જણા ડીએસ્કેલેટ કરો. અને તમે જો ખરેખર જુઓ તો અત્યારે વર્લ્ડની અંદર આ જાતના આખું એક માહોલ ઉભો કરવાનો ટ્રાય મોટા ભાગના કન્ટ્રીઝ તરફથી થઈ રહ્યો છે, વિચ ઇઝ રોંગ. કારણ કે જો કોઈ પણ રિસ્ટ્રેન દાખવી રહ્યું છે તો ઇન્ડિયા છે, કોઈ જો ઇરિસ્પોન્સિબલ બિહેવિયર કરી રહ્યું છે પાકિસ્તાન કરી રહ્યું છે. સો ધી વર્લ્ડ પાવર્સ શુડ નોટ લેક્ચર અસ, વર્લ્ડ પાવર શુડ રિસ્ટ્રેન Pakistan, that do not go into this route, otherwise that will be the end of everything. પણ I know આ કયા છતાં મારે એક વસ્તુ તો કહેવી જ જોઈએ કે કોઈ પણ વોરની અંદર જ્યારે પણ શરૂ થાય ના થાય ઇટ્સ અ ડિફરન્ટ મેટર, પણ જો થાય તો ધ વે યુ ગાઈડ ધ વોર ટુ અચીવ યોર એન્ડ ઓબ્જેક્ટિવ અને એન્ડ સ્ટેટ અને when you climb the escalatory ladder, there can be a situation કે એવી અનસેવરી સિચ્યુએશન ઊભી થાય જેમાંથી એક્સ્ટ્રેક્ટ થવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. માટે વી આર એ રિસ્પોન્સિબલ નેશન, વી આર ગિવિંગ ઇનફ રોપ ટુ પાકિસ્તાન. લેટ અસ સી. અને તમે જેમ કહ્યું શરૂઆતની અંદર ઇન્ટ્રોડક્ટરી ટોકમાં કે આ વલચંડાઈ એની નહીં ભૂલે, અને આઈ એમ 100% આઈ એમ એગ્રીંગ વિથ યુ કે એવું જ થશે અને પાકિસ્તાનને માર પડશે અને કદાચ મારવો પડે એટલે માર પાડવો પણ પડે, એ સિવાય આ થવાનું નથી. પણ લેટ અસ હોપ લાઈક હેલ અને પ્રે ટુ ગોડ કે એ જાતની સિચ્યુએશન ઊભી ના થાય. કારણ કે વોર ઇઝ અ વેરી એક્સપેન્સિવ પ્રપોઝિશન, ઇટ ઇઝ અ લાસ્ટ ઓપ્શન. અને સ્પેશિયલી when both nations are nuclear powered nations, અને therefore a good sense must prevail. આજે વોર હિસ્ટીરિયા અને વોર ઉન્માદ જે છે એ બધો બરાબર છે, હોવો જ જોઈએ to create that kind of awareness in the people, but ultimately military solution in this kind of scenario નહીં થઈ શકે. જી વિશાલભાઈ, જે પ્રકારની હવે પરિસ્થિતિ ઊભી થઈ છે, વારંવાર પાકિસ્તાન ભારતને છંછેડી રહ્યું છે, સતત પ્રહારો કરી રહ્યું છે, હુમલા કરી રહ્યું છે, અને બીજી તરફ વિપક્ષ પણ હવે સરકારને ટેકો આપી રહ્યું છે, સમર્થન આપી રહ્યું છે. એક તરફ મોકડ્રીલ યોજાઈ રહી છે, એ પણ ઓપરેશન સિંદૂર પછી મોકડ્રીલ યોજાય, બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું, એ હજી ઘણા સિટીઝમાં એ પણ હજુ લાગુ છે.
ઘણી બધી શાળા કોલેજો બંધ કરવામાં આવી, વિશ્વના 9 દેશોએ પાકિસ્તાનમાં પ્રવાસ ન કરવા માટેનું પણ એક સૂચન બહાર પાડ્યું છે. એટલે આ બધી પરિસ્થિતિને જોતા હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે પ્રકારે પાકિસ્તાન યુદ્ધને નોતરી રહ્યું છે, પોતાના મોતને નોતરી રહ્યું છે, ત્યારે શું લાગે છે કે ભારત તરફથી હવે યુદ્ધ થશે, અને જો થાય તો શું પાकिस्तान खरेखर खात्मो થઈ જશે, નકશામાંથી નામ મટી જશે? जी बिल्कुल, देखिए एक फौजी होने के नाते मैं ये तो कभी नहीं चाहूँगा कि वॉर होनी चाहिए, ठीक है, लेकिन अपनी तरफ से हम कोई पहल नहीं कर रहे. पाकिस्तान जो है वो अपने नापाक इरादों के साथ में जो मतलब कि उसके अंदर वही है कि नहीं हमें छेड़छाड़ करनी है, हमें सीधा बैठना ही नहीं है. तो एक तो वो है. दूसरा पॉलिटिकल जो आपने बताया कि जो संगठन है, मैं उस पर तो जाऊंगा नहीं, क्योंकि पार्टी पॉलिटिकल अभी ये मेरे हिसाब से एक तरफ है. अभी देश सबसे पहले है. बात आ रही है देश की. अगर हमारे ऊपर कोई जैसे कल मैंने सचिन जी का भी एक स्टेटमेंट देखा था, सचिन तेंदुलकर जी का, कि अगर आपको कोई पत्थर मार रहा है ना, तो अब वो पहले वाला भारत नहीं है कि भाई ठीक है चल हो गया, आप उसको फूल वाला गमला उठा के मारो. तो अब जो है सिचुएशन अलग है वो. और आजकल सोशल मीडिया का ज़माना है, टेक्नोलॉजी की वॉर है, ठीक है. तो हाँ, ये ज़रूर है कि अगर युद्ध की घोषणा होती है तो नुकसान दोनों तरफ होगा, जिसके अंदर मेरे हिसाब से मानना है कि पाकिस्तान के पास जो है कुछ बचा ही नहीं है, तो वो उटपटांग हरकत करने की कोशिश ज़रूर करेगा. हिंदुस्तान जो है बहुत ही अच्छी गति के साथ में आगे बढ़ रहा है, चाहे वो किसी भी एंगल से हो, इकोनॉमिकल हो, कहीं पे भी हो, डिफेंस सिस्टम से हो. आपने देखा होगा कि जो डिफेंस ने जो हमें लगा, मतलब लगता था, इवन मुझे भी लगता था कि बहुत दिन हो गए कोई करारा जवाब नहीं दिया, बट जब जवाब दिया तो एक सरप्राइज न्यूज़ के तौर पे सुबह उठते ही पता चला कि हाँ भाई जो है ऑपरेशन सिंदूर के नाम पे, और काफ़ी अच्छा टाइटल के साथ, मतलब कि एक मिसाइल गई और एक ही परिवार के आतंकवादी संगठन के 14 लोग जो है ख़त्म. और उस परिवार का जो आतंकवादी संगठन का मुखिया है, उसके अंदर देखो डर कितना है. वो उनको भी 2 गज ज़मीन में दफन करने के लिए खुद हाजिर नहीं हुआ. उसको पता था कि भाई मेरा भी कब खात्मा हो जाए. तो ऐसी परिस्थिति में हमने तो सटीक तौर पे संगठन, जो आतंकवादी संगठन था, उसके ऊपर हमला किया है. पाकिस्तान जो है हिंदुस्तान के आम नागरिकों के ऊपर हमला कर रहा है, उसमें भी वो सफल नहीं हुआ है. हिंदुस्तान की एयरफोर्स सिस्टम ने, आर्मी ने जो है उसकी मिसाइल को यहाँ छूने तक नहीं दिया है, मतलब उसको क्रॉस तक नहीं होने दिया है. लेकिन अगर वॉर की स्थिति आती है, वॉर होता है, तो जिस प्रकार से 1971 के बाद में जो मॉक ड्रिल करवाया गया है, अच्छी बात है. ये मॉक ड्रिल बहुत टाइम बाद इस चीज़ के ऊपर चर्चा भी होगी, लोगों के अंदर अवेयरनेस आएगी. ये खाली मॉक ड्रिल ये नहीं है कि वॉर के लिए है. ब्लैकआउट होने का मतलब है कि चलो एयर अटैक होता है तो उसमें कैसे बचा जाए, किस तरीके से अपने आप को, आम नागरिक ने पैनिक नहीं होना है, भगदड़ नहीं मचानी है, कैसे अपने आप को बचाव करना है, उसके बारे में जानकारियाँ जो है ये मॉक ड्रिल के माध्यम से दी जा रही है. वो अन्य और स्थितियों में भी काम आएगा. जिस प्रकार की कुदरती आपदा आती है उसमें भी वो काम आता है. तो ऐसा कुछ नहीं है. बट हाँ, अगर वो नहीं मानेगा तो फिर उसके अलावा कोई चारा नहीं है कि फिर जो है उसको नक्शे से जो है नाबूद करना पड़ेगा. और जो 25 या 26 जो पहलगाम के अंदर जो मृतक हुए, जिसमें छोटे छोटे बच्चे थे, जो सिंदूर उजाड़ा गया है, जो ऑपरेशन सिंदूर नाम दिया गया है, तो वो ऑपरेशन सिंदूर का उस बच्चे, जो बच्चे बड़े होंगे तो वो ये जवाब देंगे कि भाई किसी भी देश में वो जाएंगे, पढ़ लिख के डॉक्टर बनेंगे, इंजीनियर बनेंगे, तो बताएंगे कि मेरे पिताजी के साथ में हम घूमने गए थे, तो एक छोटी सी घटना पाकिस्तान जैसे तुच्छ देश ने मेरे पिताजी के साथ की थी, तो मेरे देश ने उस देश के नक्शे को ही साफ कर दिया था. ऐसा मैसेज भी देना पड़ेगा और देगी भारतीय सेना, ये मुझे पूरा यकीन है. जी बिल्कुल. उत्पलभाई, विशालभाई, आप अमारी साथे चर्चामां जोડાયા બદલ આપનો આભાર.
તો એક તરફ પાકિસ્તાન એક પછી એક પોતાની અવરચંડાઈ કરી રહ્યું છે, પોતાના જ મોતને નોતરું આપી રહ્યું છે, અને બીજી તરફ ભારત પણ સક્ષમ છે પાકિસ્તાનના દરેક નાપાક હરકતને જવાબ આપવા માટે. જવાબી કાર્યવાહી, જડબાતોડ કાર્યવાહી ભારત કરી રહ્યું છે. એક તરફ હવે એવું લાગી રહ્યું છે કે યુદ્ધના બ્યુગલ ફૂંકાશે, પરંતુ હવે જોવાનું રહેશે કે હવે આગળ ભારત શું એક્શન લે છે અને પાકિસ્તાન પર તેની શું અસર થાય છે, આતંકવાદનો ખાત્મો ક્યારે થાય છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.